સમાચાર મળી રહ્યા છે સિંગવડ તાલુકાના। હવે જોઈએ સમાચાર વિસ્તારમાં। સિંગવડ દાહોદ જિલ્લા સિંગવડ તાલુકામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે દાહોદ જિલ્લાના રૂ 367.78 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકામાં તારીખ 15 માર્ચ 2026ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિકાસના કામોની ભેટ આપવામાં આવી। દાહોદ વહીવટી તંત્ર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ નવીન મામલતદાર કચેરીની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે દાહોદ જિલ્લાના રૂ 367.78 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ અવસરે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી પી.સી. બરંડા તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા પણ ઉપસ્થિતિ રહ્યા। આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, લીમખેડા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, જાલોદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભૂરિયા, દેવગઢ બારિયા ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ, દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી તેમજ ગરબાડા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત બધાએ ભેગા થઈને આખું ગુજરાત પ્રકાશિત કર્યું છે અને હવે તમારો વારો છે કે તમે બધાએ સાથે મળી અને જે માનનીય વડાપ્રધાન શ્રીનું વિકસિત ભારત અને વિકસિત ગુજરાતમાં સૌથી મોટું યોગદાન જો હશે તો આ જિલ્લાનું હશે, દાહોદ જિલ્લાનું। દેશની આઝાદીના જંગમાં માનગઢ ક્રાંતિ સંગ્રામથી આગેવાની લેનાર મહાન